કમોડી સત્યનારાયણની કથા ભાગ બીજો મયુર કેટલા બધા પૈસા ફેવરે હું તમને બતાવું. હાય મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કથા કમ્પ્લીટ વંચાઈ દીધી ને આ બાજુ રોમાપીરનો પાઠ ઢળવાની તૈયારી ચાલુ હતી. રાતના 10:30 વાગે ભજનની તૈયારી ચાલુ કરી નાખી, ભજન ગાવાનું ચાલુ કરી નાખ્યું. પણ આ બે મોટા સંતો શું વાતો કરતા કોઈ ખબર નથી. આ બાજુ કાકો ભજનની ફૂલ મોજૂદ હતા અને કાકાની મૂછું જોઈને મને એક જ વિચાર આવવા માંડ્યો કે અમુકને ઉંમર થઈ ગઈ પણ હજી સુધી દાઢી મૂછ આવી નહીં. એક કાકો તો રમતા પણ અહીંયાની અંગત, બીજો કાકો રમવા ઉપર મને રમવાની ઈચ્છા હતી પણ કરવું શું? કંટ્રોલ મજનું કંટ્રોલ. રાતના વાગે તો એક વાગે મયુરભાઈ ઉભા થઈ ગયા જે ભજનો ગાતા અહીંયા માથે પૈસા ફેવરો મળ્યા. હું કીધું મારા ઉપર ફેવર, હું કોઈ ભગવાનનો અવતાર જ છું. આ બાજુ અક્ષુભાઈ આપણે માથે ફૂલડો ફેવર માટે આવી ગયા, મયુરભાઈ રહી જાય એટલે એ ફૂલડો ફેવરવા માટે ગયા. લાગે આ તો ફૂલડો વરસાદ જ થઈ ગયો. રાતના 3:30 વાગે તેને ભજનનો પ્રોગ્રામ પટી જતો. આ બંગાળ લાગે ખુરશીમાં હોરવાનો વેચ છે. તો સવાર પડી જઈને હવારમાં વહેલો ઉઠીને મસ્ત સાબુન મેલો કઈ નાખ્યો. આ બાજુ રોમાપીરની આરતી ચાલુ થઈ ગઈ. તો આ અમન શેઠા એટલા માટે બેઠા કે આમાં ખાવા મળતું તું કૂતરો ના આવે બગડ ના કરે એટલા માટે બેઠા હતા. પણ આ ખબર નહીં ચેની ઓર રાખે. આ બાજુ ખાવાનું કાઉન્ટર ચાલુ થઈ ગયું. મોકલું હું મેઠાઈ હાલવા ઉભો પણ હરે કે તું મેઠાઈ હાલવા નહીં ઉભો ચમકો તારા ખીજાનો ભાર વધી જાય એટલે મને હારું કોમાલ જીધું. તો આ બાજુ વડીલો પોતપોતાનું સ્થાન લઈને જમવા બેસી ગયા હતા. આમાં અમે જમવા બેસી ગયા હતા. ધીસ ઇઝ મિતુલભાઈ, ધીસ ઇઝ મયુર, ધીસ ઇઝ રંજીતભાઈ, ધીસ ઇઝ ઓળખો જ છો. તો આ બાજુ અનિલભાઈ અક્ષયભાઈ અમારે અમે જમવા માટે આવી ગયા. માપે ખાધના ખાવામાં હારો વિડીયો ગમે તો લાઈક ફોલો શેર કરતા જાજો.